નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 1 જે છે એમાં ખૂબ મહત્વના એવા કોન્સેપ્ટ વિદ્યુત ક્ષેત્ર જે છે એની વાત કરવાના છીએ. એના પ્રકાર પણ જોશું અને એટલી એની ઊંડાણપૂર્વક આપણે સમજણની વાત કરીશું કે જેથી કરીને તમને વિદ્યુત ક્ષેત્ર વિશે હવે આગળથી કોઈ તકલીફ જ ન પડે. તો ચાલો પેન અને નોટબુક લઈને તૈયાર થઈ જાઓ. જરૂરી લાગે ત્યાં નોટ ડાઉન પણ કરતા જજો. ચાલો ટોપિક આપણે શરૂ કરીએ છીએ વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ, એટલે એને દર્શાવીએ છીએ કેપિટલ ઈ વડે. બરાબર. ચાલો હવે સમજીએ. શરૂઆતમાં આપણે શીખ્યા કે બે બિંદુવત વિદ્યુત ભારો હોય Q1 અને Q2 અને એમની વચ્ચે R જેટલું અંતર હોય તો એ બંને એકબીજા પર બળ લગાડે અને એ બળ જે છે કેટલું થાય તો કે F બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર જેટલું. પહેલો બીજા પર જેટલું બળ લગાડે છે બીજો પહેલા પર એટલું જ બળ લગાડે. હવે પ્રશ્ન એ આવે કે શું આ બંને વિદ્યુત ભાર એકબીજાથી કોઈ પણ અંતરે બળ લગાડી શકે? એટલે ધારો કે આ વિદ્યુત ભાર Q1 અહીંયા છે અને એનાથી ખૂબ દૂર જે છે મેં બીજો વિદ્યુત ભાર મૂક્યો છે, તો શું આ વિદ્યુત ભાર દૂર સુધી આ વિદ્યુત ભાર પર બળ લગાડી શકે? અને આ જ વસ્તુ જે છે એ આપણે બે ચુંબકોમાં પણ જોઈ હોય. એનાથી તમને વધારે આઈડિયા આવશે કે ભાઈ આપણી પાસે બે ચુંબક હોય, આ ચુંબક 1 છે અને આ ચુંબક જે છે એ 2 છે. તો આ પહેલું ચુંબક બીજા ચુંબક પર આકર્ષી કે અપાકર્ષી બળ શું કોઈ પણ અંતરે લગાડી શકે? એટલે એનો અર્થ એવો થયો કે આને હું બહુ દૂર મૂકું તોય બળ લગાડશે ના, એ આપણને ખ્યાલ છે. અને આપણે ઘણી વાર આવી રીતે પ્રયત્ન પણ કર્યો હોય ચેક કરવાનો, ખાસ કરીને જ્યારે આપણે નાના હોઈએ ચુંબકથી રમતા હોઈએ ત્યારે, કે ભાઈ પહેલું ચુંબક જે છે એ આપણે એક જગ્યાએ સ્થિર રાખીએ, પછી ધીમે ધીમે બીજા ચુંબકને એના તરફ લઈ જઈએ. બરોબર. અને ક્યારે એના પર બળ લાગવાનું શરૂ થાય છે, એટલે કે આ ચુંબક બીજા ચુંબકને ક્યારે ખેંચવાનું શરૂ કરે છે. બરોબર છે. તો ધારો કે અહીંયા પહોંચ્યા ત્યારે આપણને આ ચુંબક પર બળ અનુભવાયું, એટલે એનો અર્થ એવો થયો કે આ પહેલું ચુંબક અહીંયા સુધી આના પર બળ લગાડી શકે છે, એનાથી આગળ એ એના પર બળ લગાડતું નથી. તો આ એનો વિસ્તાર થઈ ગયો. બરોબર કે ભાઈ પ્રથમ ચુંબક માટે આ વિસ્તાર છે અને આ વિસ્તારમાં જો કોઈ બીજું ચુંબક હશે તો તેના પર એ ચુંબકીય બળ લગાડશે. બરોબર. તો એનો વિસ્તાર છે અને એ વિસ્તારને એનું ક્ષેત્ર કહેવાય. બરોબર. પણ અહીંયા વાત હતી ચુંબકીય બળની, એટલે કે ચુંબકોની, તો આ ચુંબકીય ક્ષેત્ર કહેવાય એનું જે વિસ્તાર. પણ અહીંયા આપણે ચુંબકની વાત નથી કરતા, આપણે શેની વાત કરીએ છીએ? વિદ્યુત ભારની. અને વિદ્યુત ભાર માટે આપણે જે ક્ષેત્ર હોય એને શું કહીએ? વિદ્યુત ક્ષેત્ર કહીએ. તો અહીંયા પણ એક સરળ સમજણ છે કે ભાઈ આ પહેલો વિદ્યુત ભાર જે છે એ હું અહીંયા સ્થિર રાખું. બરોબર છે. અને બીજા વિદ્યુત ભારને ધીમે ધીમે આના તરફ આપણે લઈ જઈએ. બરોબર. તો દૂર સુધી તો એ બળ નથી લગાડતું, પણ આ જે વિદ્યુત ભાર જે છે એ અમુક વિસ્તાર સુધી બળ જે છે એ લગાડીશું. આ વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર પર અમુક વિસ્તાર સુધી બળ લગાડી શકે. તો એ ચેક કરવા માટે આપણે બીજા વિદ્યુત ભારને ધીમે 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 એના તરફ લાવીએ. હવે જો આ બંને સજાતીય હોય તો બંને એકબીજાને અપા કરશે, એટલે જેવા આપણે આ વિસ્તારમાં દાખલ થશું એટલે તરત આ વિદ્યુત ભાર વડે આના પર બળ લાગશે, એટલે અહીંયા અપાકર્ષી બળ અનુભવશે બીજો વિદ્યુત ભાર. એટલે આપણને ખ્યાલ આવે કે આ વિદ્યુત ભારનો વિસ્તાર અહીંયા સુધી છે. બરોબર. તો એ જે એનો વિસ્તાર છે એને કહેવાય એનું વિદ્યુત ક્ષેત્ર. કોનું? આ વિદ્યુત ભાર. સમજાય છે? એટલે સરળ શબ્દમાં એક વિદ્યુત ભાર જે વિસ્તાર સુધી બીજા વિદ્યુત ભાર પર બળ લગાડી શકે
એને કહેવાય એનું વિદ્યુત ક્ષેત્ર. અને કયા બળની આપણે વાત કરીએ છીએ? વિદ્યુત બળની વાત કરીએ છીએ. બરોબર. તો એક વિદ્યુત ભાર જે વિસ્તાર સુધી બીજા વિદ્યુત ભાર પર વિદ્યુત બળ લગાડી શકે એ વિસ્તારને એનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. ખ્યાલ આવે છે? ચાલો આ જ વસ્તુને આપણે વ્યાખ્યા સ્વરૂપે જે છે એ લખીએ. તો આપણે એમ કહી શકીએ કે જે વિસ્તાર સુધી વિદ્યુત ભારની અસર પ્રવર્તમાન હોય તે વિસ્તારને તે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. જે વિસ્તાર સુધી વિદ્યુત ભારની અસર પ્રવર્તમાન હોય એટલે કે જે વિસ્તાર સુધી બીજા વિદ્યુત ભાર પર બળ લગાડી શકે એ વિસ્તારને એ વિદ્યુત ભારનું શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહેવાય. આ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા થઈ ગઈ. હવે બીજી વ્યાખ્યા પણ આપણે લખી શકીએ. એ સમજવા માટે જુઓ, અહીંયા એક કેપિટલ ક્યુ વિદ્યુત ભાર લો. મારે આનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે એટલે કે કેટલા વિસ્તાર સુધી એ બીજા વિદ્યુત ભાર પર બળ લગાડી શકશે. એટલે મારે એનું ક્ષેત્ર જે છે એ નક્કી કરવું છે. તો સીધી વાત છે કે ભાઈ એમને આ વિદ્યુત ભારને જોવાથી આપણને એનું ક્ષેત્ર ખ્યાલ આવી જશે ખરા? નહીં, એમને આપણને ખ્યાલ આવશે નહીં. એની માટે ફરજિયાત સામો બીજો વિદ્યુત ભાર જે છે એ જોશે. બરોબર છે. તો આ વિદ્યુત ભારનું મારે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે એટલે આને કહેવાય સ્ત્રોત વિદ્યુત ભાર. બરોબર. આ વિદ્યુત ભારનું નક્કી કરવું છે તો એને શું કહેવાય? સ્ત્રોત વિદ્યુત ભાર. હવે આનું ક્ષેત્ર નક્કી કરવા માટે ફરજિયાત સામો મારે બીજો વિદ્યુત ભાર જોશે તો જ વિદ્યુત બળનો ખ્યાલ આવશે મને. એટલા માટે સામે એક આપણે વિદ્યુત ભાર લઈએ જેને કહીએ Q0. આની મદદથી આપણે આ સ્ત્રોત વિદ્યુત ભારનું ક્ષેત્ર નક્કી કરી શકશું. એટલે જેની મદદથી આપણે નક્કી કરીએ છીએ એને કહેવાય પરીક્ષણ વિદ્યુત ભાર. શું કહેવાય આને? પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય અથવા ટેસ્ટ ચાર્જ કહેવાય કે આની મદદથી આનું ક્ષેત્ર આપણે નક્કી કરશું. હવે ધ્યાનથી સમજજો, આપણે ક્ષેત્ર નક્કી કરવું છે આનું, આ સ્ત્રોત વિદ્યુત ભારનું. એટલે અહીંયા બે વસ્તુ છે સ્ત્રોત વિદ્યુત ભાર માટે, ખાસ ધ્યાનથી આપણે સમજવાનું છે. સ્ત્રોત વિદ્યુત ભાર જે છે આપણો કેપિટલ ક્યુ જે છે કે જેનું આપણે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે તો એ એના સ્થાન પર સ્થિર હોવો જોઈએ. બરાબર. પહેલી વાત એ છે કે એ એના સ્થાન પર જે છે એ સ્થિર હોવો જોઈએ. કયા કેસમાં? તો કે જ્યારે બિંદુવત હોય. બરોબર. આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર જે છે એ બિંદુવત હોય તો ફરજિયાત શું હોવો જોઈએ? સ્થિર. એ આગળ જતા ધીમે ધીમે તમને સમજાવીશ કે શા માટે આવું છે. ખાસ વિડીયો છેક સુધી તમે જોજો, ઘણું બધું આમાં તમને નવું જે છે જાણવા મળવાનું છે. તો બિંદુવત વિદ્યુત ભાર જે છે એ સ્થિર હોવો છે. અથવા ધારો કે અહીંયા કોઈ ગોળો છે અને ગોળા પરનો વિદ્યુત ભાર જે છે એ કેપિટલ ક્યુ છે. બરોબર. તો આ કેપિટલ ક્યુ જે છે એ કોઈ પદાર્થ પરનો વિદ્યુત ભાર છે. તો આ પદાર્થ જે છે એનું દળ જે છે એ ખૂબ વધારે હોવું જોઈએ. હવે વિદ્યુત બળ લાગવા માટે દળની કોઈ જરૂર નથી, પણ એ શું કામ જરૂરી છે એ મેં અગાઉ જ કીધું. ધીમે ધીમે કોન્સેપ્ટ સમજશું પછી આગળ જે છે આપણે એની વાત કરીશું. બરોબર છે. પહેલા બેઝિક વસ્તુ જે છે સમજી લઈએ. પણ આપણને આ આઈડિયા હોવો જોઈએ કે જેનું આપણે ક્ષેત્ર નક્કી કરવું છે એ જો બિંદુવત હોય તો એ વિદ્યુત ભાર જે છે સ્થિર હોવો જોઈએ. અને જો કોઈ પદાર્થ પરનો વિદ્યુત ભાર હોય તો એ પદાર્થનું દળ ઘણું વધારે હોવું જોઈએ. કોની સાપેક્ષે? પરીક્ષણ વિદ્યુત ભારની સાપેક્ષે. એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર જે છે એ
આ સ્ત્રોત વિદ્યુત ભારને ગતિ કરાવી શકે તેવો હોવો જોઈએ નહીં. ફરીને કહું છું કે પરીક્ષણ વિદ્યુત ભાર જે છે એ સ્ત્રોત વિદ્યુત ભારને ગતિ કરાવી શકે તેવો હોવો જોઈએ નહીં. એટલે કે એ ત્યાં જ રહેવો જોઈએ, એનું સ્થાન બદલાવવું જોઈએ નહીં. કોનું? સ્ત્રોત વિદ્યુત ભારનું. તો આ સ્ત્રોત વિદ્યુત ભારને કોઈ ખલેલ ન પહોંચે, એનું સ્થાન એનું એ જ રહે, એ માટે થઈને આ પરીક્ષણ વિદ્યુત ભાર જે છે એ ખૂબ જ નાનો હોવો જોઈએ. પરીક્ષણ વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ? ખૂબ જ નાનો હોવો જોઈએ. શું કામ નાનો હોવો જોઈએ? તો કે પરીક્ષણ વિદ્યુત ભારના લીધે સ્ત્રોત વિદ્યુત ભાર જે છે એને ખલેલ પહોંચવી જોઈએ નહીં. એટલે કે એના સ્થાનમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. શું કામ? તો કે જ્યારે આપણે આ વિદ્યુત ભારને ધીમે ધીમે આની નજીક લાવશું, બરોબર છે, તો જ્યારે આ વિદ્યુત ભારનું ક્ષેત્ર શરૂ થશે, દાખલા તરીકે અહીંયાથી એનું ક્ષેત્ર જે છે એ શરૂ થાય છે અહીંયા સુધી, તો જ્યારે આ પરીક્ષણ વિદ્યુત ભાર આપણે અહીંયા લાવશું ત્યારે બંને એકબીજા પર અપાકર્ષી બળ લગાડશે. ધ્યાનથી સમજો, આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર, આ Q0 વિદ્યુત ભાર. તો સ્ત્રોત વિદ્યુત ભાર જેટલું બળ આના પર લગાડશે અપાકર્ષી બળ, એટલું જ આ પરીક્ષણ વિદ્યુત ભાર આના પર બળ લગાડશે. બરોબર? એટલે બંને વડે એકબીજા પર લાગતું વિદ્યુત બળનું મૂલ્ય સમાન. ખ્યાલ આવે છે? હવે બંને એકબીજા પર સમાન બળ લગાડે તો સીધી વાત છે કે જો બંને બિંદુવત છે તો એકબીજાથી દૂર ખસી જશે. બરોબર? એકબીજાથી શું થશે? દૂર ખસી જશે. હવે આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર જો ખસી જશે તો આપણે જે સ્થાને ક્ષેત્ર મેળવવું છે એ મેળવી શકીશું નહીં. કારણ કે મારે આ સ્ત્રોત વિદ્યુત ભારથી સમજો કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવો છે અને આ વિદ્યુત ભારથી આ બિંદુનું અંતર સ્મોલ r છે. તો મારે તો r અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. હવે જ્યારે તમે પરીક્ષણ વિદ્યુત ભારને નજીક લાવશો અને એ બંને એકબીજાને અપા કરશે તો એકબીજાથી દૂર જતા રહેશે. બરોબર? જેના લીધે શું થશે કે આ અંતર જે છે એ બદલાઈ જશે. આપણે તો r અંતરે મેળવવું હતું, બરોબર છે, તો વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવી શકશું નહીં r અંતરે. તો એની માટે જરૂરી એ છે કે આ Q જે છે એનું સ્થાન બદલાવવું જોઈએ નહીં. એનું સ્થાન બદલાવવું જોઈએ નહીં. એટલે જો Q બિંદુવત વિદ્યુત ભાર હોય તો આપણે એમ કહીએ છીએ કે એ એના સ્થાને સ્થિર જ છે. હવે ઘણા કહેશે કે સાહેબ Q0 પર જેટલું બળ લાગે એટલું જ કેપિટલ Q ઉપર બળ લાગે છે. બરોબર છે? તો Q જે છે એ સ્થિર ક્યાંથી રહી શકે? તો સ્થિર આપણે એને એવું સમજવાનું કે કોઈ બાહ્ય બળ વડે સ્થિર રાખીએ છીએ. કારણ કે એ જરૂરી છે તો જ આપણને એ ત્યાં જે r અંતરે મળે. હવે આપણી ટેક્સ્ટ બુકમાં એટલું બધું ડિટેલમાં લખેલું ન હોય, એને સિમ્પલ આપણને સમજાવેલું હોય, પણ એક્ઝેક્ટ આપણને આઈડિયા હોવો જોઈએ કે ક્ષેત્ર આપણને કઈ રીતે મળે છે અથવા કઈ રીતે આપણે ક્ષેત્રને ડિફાઇન કરીએ છીએ. તો આ બિંદુવત હોય તો એના સ્થાને સ્થિર હોવો જોઈએ. અને જો આ જે છે એ કોઈ પદાર્થ ઉપર, ધારો કે કોઈ ગોળા પરનો વિદ્યુત ભાર છે, તો આ ગોળાની સાપેક્ષે Q0 જે છે એ બિંદુવત હોવો જોઈએ, અત્યંત નાનો હોવો જોઈએ, એનો વિદ્યુત ભાર એકદમ સૂક્ષ્મ હોવો જોઈએ. હવે શું થશે કે બંને એકબીજા પર બળ લગાડશે, પણ આ જે પદાર્થ છે એ મોટો છે એટલે એના બળની અસર તમને અહીંયા વધારે જોવા મળશે નાના ઉપર. બરોબર? પણ આ નાના વિદ્યુત ભારના લીધે આના પર જોવા મળતી અસર ઓછી હશે અથવા નહીવત હશે. કારણ ન્યૂટનનો નિયમ યાદ કરો, F બરાબર શું થશે? ma થશે. તો a બરાબર શું થશે? F ના છેદમાં m. તો બળ બંને એકબીજા પર સરખું લગાડે છે ને, પણ દળ વધારે હશે એનો પ્રવેગ ઓછો હશે. હવે આનું દળ આની સાપેક્ષે બહુ વધારે છે,
તો પરિણામે દળ બહુ વધારે છે એટલે પ્રવેગ અતિ સૂક્ષ્મ હશે. તો આપણે એમ કહી શકીએ કે આના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી અને સ્થાનમાં ફેરફાર ન થાય તો જ આ અંતર આર જે છે એ ફિક્સ રહેશે અને તો જ આપણે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર જે છે એ મેળવી શકીશું. સમજાય છે વાત? એટલે બિંદુવત હોય તો સ્ત્રોત વિદ્યુતભાર એ જ જગ્યાએ સ્થિર હોવો જરૂરી છે અને કોઈ પદાર્થ પરનો વિદ્યુતભાર હોય તો એની સાપેક્ષે પરીક્ષણ વિદ્યુતભાર અતિ સૂક્ષ્મ હોવો જોઈએ કે જેથી કરીને પરીક્ષણ વિદ્યુતભાર જ્યારે એના પર બળ લગાડે તો એ બળની અસર સ્ત્રોત વિદ્યુતભાર પર જોવા મળે નહીં. આ કેવી વાત છે કે એક ભારે પદાર્થ લ્યો અને એક એકદમ હળવો સૂક્ષ્મ પદાર્થ લ્યો અને બંને અથડાય તો વધારે અસર તમને નાના સૂક્ષ્મ પદાર્થ ઉપર જોવા મળે, ભારે પદાર્થ ઉપર જોવા મળે નહીં. આ સમજાય છે વાત? ક્લિયર થાય છે? ચાલો હવે આપણી મેઇન વાત ઉપર આવીએ. બરોબર, આટલું બધું ડિટેલમાં તમને કન્ફ્યુઝિંગ લાગે તો આને સિમ્પલ પણ આપણે રાખી શકીએ કે ભાઈ જે વિદ્યુતભારનું આપણે ક્ષેત્ર નક્કી કરવું છે એને સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય. જેની મદદથી આપણે નક્કી કરીએ છીએ અને પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય. પરીક્ષણ વિદ્યુતભાર જે છે એ એકદમ નાનો હોવો જોઈએ, 10⁻⁴ એટલે કે અતિ સૂક્ષ્મ હોવો જોઈએ. શું કામ? તો કે પરીક્ષણ વિદ્યુતભારના લીધે સ્ત્રોત વિદ્યુતભાર પર કોઈ અસર થવી જોઈએ નહીં એટલે આ અતિ સૂક્ષ્મ હોવો જોઈએ. પણ આપણે ટેક્સ્ટ બુકની અંદર આપણને આવી રીતે સમજાવેલું હોય કે ભાઈ પરીક્ષણ વિદ્યુતભાર જે છે એ એકમ ધન વિદ્યુતભાર હોવો જોઈએ. તો અતિ સૂક્ષ્મની બદલે એકમ ધન આપણને શું કામ આપ્યું છે? કારણ કે અતિ સૂક્ષ્મ લઈને ગણતરી કરવી થોડીક જટિલ બને એટલે એને સરળ કરવા માટે દરેક જગ્યાએ આપણને આ પરીક્ષણ વિદ્યુતભાર જે છે એ એક કુલમ એટલે કે એકમ ધન વિદ્યુતભાર તરીકે આપેલો છે. તો આપણો પરીક્ષણ વિદ્યુતભાર જે છે એ એકમ ધન વિદ્યુતભાર હોવો જોઈએ એટલે કે ધન હોવો જોઈએ અને જેનું મૂલ્ય 1 કુલમ હોવું જોઈએ. તો હવે આ વિદ્યુતભારને આપણે ધીમે ધીમે જે છે સ્ત્રોત વિદ્યુતભારની તરફ લાવવાનું શરૂ કરીએ. હવે ધીમે ધીમે જ્યારે એને સ્ત્રોત વિદ્યુતભારની નજીક લાવશું તો જ્યારે આના પર બળ લાગવાનું શરૂ થશે, બરોબર છે, ત્યારે આપણને ખ્યાલ આવશે કે ભાઈ આ જે વિદ્યુતભાર છે એનું ક્ષેત્ર જે છે એ શરૂ થયું. એટલે ધારો કે પરીક્ષણ વિદ્યુતભારને આપણે અહીંયા મૂક્યો ત્યારે એના પર અપાકર્ષી બળ લાગવાનું શરૂ થયું એટલે આપણને ખ્યાલ આવ્યો કે એના પર બળ જે છે એ લાગે છે એટલે અહીંયા સુધી એનું ક્ષેત્ર છે. તો ક્ષેત્ર આપણે શેની મદદથી નક્કી કરી શકીએ? પરીક્ષણ વિદ્યુતભારની મદદથી. કઈ રીતે નક્કી કર્યું? તો કે એના પર જે બળ લાગે છે એના પરથી નક્કી કર્યું. એટલે ક્ષેત્રની એક વ્યાખ્યા આમ પણ આપણે આપી શકીએ કે એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. બંને વાત એક જ થાય. એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. ચાલો, એકમ ધન વિદ્યુતભાર દીઠ તો એ વિદ્યુતભાર ક્યાં આવશે? છેદમાં આપણો પરીક્ષણ વિદ્યુતભાર. લાગતું વિદ્યુત બળ એટલે F, બરોબર. આને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. તો એક આપણને આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું E બરાબર F/Q. Q એટલે પરીક્ષણ વિદ્યુતભાર, Q0 પણ તમે એને કહી શકો છો. ચાલો, તો આ વિદ્યુત ક્ષેત્ર થયું. હવે જે છે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. હવે સદિશ રાશિ છે એટલે દિશા હોય તો દિશા કઈ રીતે એની આવશે? તો ધ્યાનથી સમજો. ધારો કે અહીંયા આ સ્ત્રોત વિદ્યુતભાર આપણો ધન છે. સ્ત્રોત વિદ્યુતભાર કેવો છે? ધન છે. તો આ જે પરીક્ષણ વિદ્યુતભાર જે છે એને આપણે એના વિસ્તારમાં આર અંતરે મૂકીએ તો આ વિદ્યુતભાર પરીક્ષણ વિદ્યુતભાર ઉપર કઈ દિશામાં બળ લગાડશે? તો કે બંને ધન છે. આ તો પરીક્ષણ તો ઓલવેઝ
ધન જ હોવાનો અને આ સ્ત્રોત વિદ્યુત ભાર મેં ધન લીધો છે તો આ વિદ્યુત ભાર આના પર બળ લગાડશે એમ બહારની દિશા તરફ એટલે કે અપા કરશે આ આને શું કરશે અપા કરશે એટલે બળ ક્યાં લાગશે બહારની તરફ ધારો કે હું અહીંયા મૂકું તો આ વિદ્યુત ભાર આના પર બળ અપા કરશે એટલે આમ આવશે એવી રીતે અહીંયા મૂકશું આપણે તો પણ આમ આવશે એટલે દરેક આ વિદ્યુત ભારની આજુબાજુ કોઈ પણ જગ્યાએ તમે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકશો એટલે એનાથી બહારની તરફ જે છે એ બળ લગાડશે એટલે જો સ્ત્રોત વિદ્યુત ભાર ધન હોય તો એના ક્ષેત્રની દિશા બહારની તરફ કહેવાય એટલે ધ્યાનથી અહીંયા સમજો કે વિદ્યુત ક્ષેત્રની દિશા જે નક્કી થાય છે એ શેના પરથી નક્કી થાય છે પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશાના આધાર એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા બીજું કાંઈ નથી એના પર લાગતા વિદ્યુત બળની દિશા છે બરોબર જો અહીંયા સ્ત્રોત વિદ્યુત ભાર ઋણ હોય સ્ત્રોત વિદ્યુત ભાર જે છે કેવો હોય ઋણ હોય અને એની નજીક તમે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકો હવે પરીક્ષણ વિદ્યુત ભાર તો ધન જ હોવાનો તો આ સ્ત્રોત વિદ્યુત ભાર આને શું કરશે આકર્ષશે એટલે એના તરફ બળ જે છે લગાડશે એના તરફ ખેંચશે બરોબર તો આના પર લાગતું બળ સ્ત્રોત વિદ્યુત ભાર તરફ થયું ધારો કે અહીંયા મૂકું પરીક્ષણ વિદ્યુત ભારને તો બળ આવી રીતે થશે એના તરફ અહીંયા આપણે મૂકીશું તો બળ આવી રીતે થશે અહીંયા મૂકીશું તો બળ આવી રીતે થશે તો ઋણ વિદ્યુત ભાર જે છે સ્ત્રોત વિદ્યુત ભાર ઋણ હોય તો એ પરીક્ષણ વિદ્યુત ભાર પર બળ ક્યાં લગાડે છે અંદરની તરફ એટલે ઋણ વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્રની દિશા અંદરની તરફ દર્શાવવામાં આવે ફરીને એકવાર યાદ કરાવું છું કે વિદ્યુત ક્ષેત્રની દિશા બીજું કાંઈ નથી વિદ્યુત બળની દિશા છે એટલે કે તમે જ્યારે હું એવું બોલું છું કે ધન વિદ્યુત ભારની ક્ષેત્રની દિશા બહારની તરફ છે તો એનો અર્થ એવો થયો કે ધન વિદ્યુત ભારની બાજુમાં આપણે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ તો એના પર એ વિદ્યુત બળ બહારની તરફ લગાડશે એવી જ રીતે આપણે કહીએ કે ઋણ વિદ્યુત ભાર જે છે એની ક્ષેત્રની દિશા અંદરની તરફ હોય છે તો એનો અર્થ શું થયો કે ઋણ વિદ્યુત ભારની બાજુમાં તમે પરીક્ષણ એકમ ધન વિદ્યુત ભાર મૂકશો તો એ બળ ક્યાં લગાડશે અંદર તરફ લગાડશે એના તરફ લગાડશે એટલે ઋણ વિદ્યુત ભારના ક્ષેત્રની દિશા અંદરની તરફ આવશે બરોબર તો આ વાત આપણે ખાસ નોંધી લઈએ કે બિંદુવત ધન વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ અને ઋણ વિદ્યુત ભાર માટે અંદરની તરફ હોય છે ખ્યાલ આવે છે ચાલો આ વસ્તુને આપણે દોરીને બતાવી શકીએ દાખલા તરીકે અહીંયા આ સ્ત્રોત વિદ્યુત ભાર આપણો ધન છે તો એની બાજુમાં તમે કોઈ પણ જગ્યાએ પરીક્ષણ વિદ્યુત ભાર મૂકો એ બળ ક્યાં લગાડશે બહારની તરફ લગાડશે એટલે દિશા દર્શાવવા માટે આપણે તીરની સંજ્ઞાનો ઉપયોગ કરીએ તો આ બધા તીર આપણા જે છે ક્યાં આવશે બહારની તરફ આવશે બરોબર છે બહારની તરફ આવશે એટલે આવી રીતે આખી રચના જે છે એ બનશે અને કહેવા શું માંગે છે કે આ વિદ્યુત ભારના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આપણે એકમ ધન વિદ્યુત ભાર મૂકીએ તો એના પર લાગતું બળ બહારની તરફ હશે કારણ કે ધન વિદ્યુત ભાર ધનને અપા કરશે સિમ્પલ છે બરાબર છે એવી જ રીતે જો ઋણ વિદ્યુત ભાર હોય સ્ત્રોત વિદ્યુત ભાર તો એ શું કરશે એકમ ધન વિદ્યુત ભારને એના તરફ જે છે આકર્ષે તો એની માટે બળની દિશા જે છે અંદર તરફ થશે અને એ જે બળની દિશા છે એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ તો ઋણ વિદ્યુત ભાર માટે ક્ષેત્ર અંદર તરફની દિશામાં થશે બરોબર હવે અહીંયા તમે જુઓ આ આપણો વિદ્યુત ભાર છે
બરોબર છે, ત્યાંથી આ ક્ષેત્ર આપણે જે બધા તીર દર્શાવ્યા છે આગળ જતા આપણે આને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એવું નામ આપીશું. પણ અત્યારે સમજો કે આ જે કાંઈ મેં ક્ષેત્ર રેખાઓ દોરી છે, આ તીર, એ તમે જુઓ કેન્દ્ર પાસે જે છે એટલે કે આ વિદ્યુત ભાર જે છે ત્યાં નજીક છે અને આગળ જતી છૂટી પડી જાય છે, એટલે આને વિકેન્દ્રિત પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર કહી શકો. ધન વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિકેન્દ્રિત પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય, કારણ કે એ કેન્દ્રથી આગળ જતા ફેલાઈ રહ્યું છે એટલે એને વિકેન્દ્રિત કહેવાય. ઋણમાં તમે જુઓ આગળ જે છે એ છૂટું છે પણ કેન્દ્ર તરફ જે છે એ ભેગું થતું જાય છે, તીરની નિશાની અંદર તરફ છે એટલે કેન્દ્ર પાસે ભેગું થતું જાય છે, એટલે ઋણ વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સકેન્દ્રિત પ્રકારનું કહેવાય, એટલે કે કેન્દ્ર પાસે ભેગું થાય છે. એટલે એવું સમજો કે ધનમાં જાણે કેન્દ્રમાંથી નીકળીને બહાર ફેલાય છે એ પ્રકારનું છે. ઋણ જે છે એમાં બહાર ફેલાયેલું છે અને ત્યાંથી કેન્દ્ર પાસે જે છે એ ભેગું થાય છે એટલે એને સકેન્દ્રિત પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ કહેવાય. ખ્યાલ આવે છે? ચાલો હવે વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર જોયું આપણે, ઈ બરાબર એફ ના છેદમાં ક્યુ અથવા Q0. તો આના પરથી આપણે વિદ્યુત ક્ષેત્રનો એકમ પણ લખી શકીએ. વિદ્યુત ક્ષેત્રનો એકમ જે છે ન્યૂટન પ્રતિ કુલમ થશે. આગળ જતા એક બીજો એકમ પણ આપણે શીખીશું બીજા ચેપ્ટરમાં, વોલ્ટ પ્રતિ મીટર પણ થશે. એટલે વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર થાય. એનું પારિમાણિક સૂત્ર પણ આપણે લખી શકીએ, ઈ નું પારિમાણિક સૂત્ર. તો ઉપર બળ માટે પારિમાણિક સૂત્ર લખીએ m1l2 t-2, સોરી બળ માટે શું થશે m1l1 t-2, બરાબર, અને છેદમાં સ્મોલ ક્યુ એટલે વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર માટે પારિમાણિક સૂત્ર શું થાય a1 t1. ચાલો સાદુરૂપ આપીએ તો m1l1 t1 ઉપર જશે એટલે માઇનસ થઈ જાય t-3 અને a-1. તો આ જે છે વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. એની પછી આપણે એ જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એના પ્રકાર કેટલા હોય. વિદ્યુત ક્ષેત્રના પ્રકાર, તો વિદ્યુત ક્ષેત્રના 4 પ્રકાર હોય. સૌથી પહેલું જે છે સમાન વિદ્યુત ક્ષેત્ર. સૌથી પહેલું જે છે સમાન વિદ્યુત ક્ષેત્ર. હવે સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે જે સ્થાન સાથે અચળ હોય. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું થશે, સ્થાન સાથે બદલાતું ન હોય, સ્થાન સાથે અચળ હોય, એને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. હવે આવું સમાન વિદ્યુત ક્ષેત્ર જે છે એ કઈ રીતે બને, તો એની માટે એક ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે આપણે 2 પ્લેટ લઈએ. આ એક પ્લેટ જે છે એને ધન ભારિત કરીએ, બીજી પ્લેટ જે છે એને ઋણ ભારિત કરીએ, બરોબર છે, અને બંને પરનો વિદ્યુત ભાર સમાન જ છે. તો એવા કેસમાં આ પ્લેટની જે અંદરનો વિસ્તાર છે ત્યાં તમે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવશો. તમે જુઓ આ પહેલો બિંદુ, આ બીજું અને આ ત્રીજું, આ ત્રણેય જુદા જુદા સ્થાને છે, પણ દરેક સ્થાને આ બંને પ્લેટના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમાન હશે. આગળ જતા આ ચેપ્ટરમાં આપણે સમતલનું વિદ્યુત ક્ષેત્ર શીખીશું ત્યારે જે છે એ તમને વધારે આઈડિયા આવશે. પણ અત્યારે ખાલી બેઝિક સમજવાનો પ્રયત્ન કરો કે કોઈ પણ સ્થાને ક્ષેત્ર જે છે એનું મૂલ્ય સમાન મળે. કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે કેવું મળે, સમાન, પણ સ્થાનના આધારે કે ભાઈ આ બિંદુનું સ્થાન અલગ છે, આનું અલગ છે, આનું અલગ, છતાં ત્રણેય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમાન છે એટલે આને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. બીજા શબ્દમાં સમજવું હોય કે આ ત્રણેય બિંદુ પાસે તમે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકશો તો એના પર લાગતું વિદ્યુત બળ એક સરખું હશે, બરોબર. એટલે કે જે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ સ્થાને પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ એક સમાન હોય
તો તેને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. ખ્યાલ આવે છે? ચાલો બીજો પ્રકાર આપણે સમજીએ તો એ છે અસમાન વિદ્યુત ક્ષેત્ર. અસમાન વિદ્યુત ક્ષેત્ર, બરોબર, જે સ્થાન સાથે બદલાતું રહે. સ્થાન સાથે બદલાય નહીં તો સમાન થયું, સ્થાન બદલાય તો વિદ્યુત ક્ષેત્ર પણ બદલાઈ જાય, તો એને અસમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. દાખલા તરીકે આ આપણો ધન વિદ્યુતભાર છે તો એનું ક્ષેત્ર આપણે બહારની તરફ દર્શાવીએ. એનું ક્ષેત્ર આપણે ક્યાં દર્શાવીએ છીએ? બહારની તરફ દર્શાવીએ. અને શું કામ? અગાઉ આપણે વાત કરી. ચાલો હવે આગળ જતા આપણે શીખીશું, આની માટે સૂત્ર પણ તારવીશું, પણ અત્યારે ખાલી સમજો કે આ જે સ્ત્રોત વિદ્યુતભાર છે એની નજીક તમને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે મળશે. જેમ દૂર જશો એમ વિદ્યુત ક્ષેત્ર ઘટશે. એટલે અહીંયા મેં 3 બિંદુ લીધા, 1, 2 અને 3. તો આ ત્રણેય સ્થાન પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે એનું મૂલ્ય જુદું જુદું છે. બીજા શબ્દોમાં આ ત્રણેય સ્થાન પાસે જો હું પરીક્ષણ વિદ્યુતભારને મૂકું તો તેના પર લાગતું વિદ્યુત બળ જુદું જુદું મળે છે. એટલે એનો અર્થ એવો થયો કે આ વિદ્યુત ક્ષેત્ર અસમાન છે. એટલે કે નજીક વધારે હોય, જેમ દૂર જઈએ એમ મૂલ્ય ઘટતું જશે. એટલે આને અસમાન વિદ્યુત ક્ષેત્ર કહે. જુદા જુદા સ્થાને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જુદું જુદું હોય એટલે એને અસમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. સેમ વસ્તુ ઋણ વિદ્યુતભારમાં પણ થશે, બરોબર. તો એ અસમાન વિદ્યુત ક્ષેત્રથી. ત્રીજો પ્રકાર જે છે એ છે ચલ વિદ્યુત ક્ષેત્ર. ચલ વિદ્યુત ક્ષેત્ર. હવે ચલ વિદ્યુત ક્ષેત્ર એટલે સમય સાથે બદલાતું હોય. ચલ વિદ્યુત ક્ષેત્ર એટલે સમય સાથે બદલાતું હોય, એટલે કે જેનું મૂલ્ય સમયના આધારે બદલાય. હવે ઘણા કહેશે સાહેબ તો અસમાન અને ચલ બંને એક નો થયું. નહીં, અસમાન એટલે જે સ્થાન સાથે બદલાય છે. જુદા જુદા સ્થાને મૂલ્ય જુદું જુદું છે, બરોબર છે. જ્યારે ચલ વિદ્યુત ક્ષેત્ર એટલે સ્થાન એનું એ જ હોય પણ જેમ સમય પસાર થાય એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાતું હોય. એટલે દાખલા તરીકે તમે કોઈ તાર લઈ લ્યો અને એ તારમાં એસી પ્રવાહનું વહન થતું હોય, બરોબર. આગળ જતા બધું આપણે શીખવાના છીએ પણ અત્યારે ખાલી જેટલું કહું એટલું સમજવાનો પ્રયત્ન કરજો. તો એસી પ્રવાહ પસાર થતો હોય તો એ તારની આસપાસ તમે કોઈ સ્થાને જે છે ઊભા છો, બરોબર. આ તારની આસપાસ આપણે કોઈ સ્થાને ઊભા છીએ, સ્થાન બદલવાનું નથી. એટલે આમાં સ્થાન ફિક્સ છે, બરોબર. છતાં જેમ સમય પસાર થશે એમ આ સ્થાન પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાશે. આમાં શું હતું? સ્થાન બદલાય એમ વિદ્યુત ક્ષેત્ર બદલાતું હતું એટલે અસમાન થયું, બરોબર. અહીંયા સ્થાન એનું એ જ છે, બરોબર. સમજો સવારે ઉભા રહ્યા 7 વાગે તો સાંજે 5 વાગ્યા સુધી આ જ સ્થાને ઊભું રહેવાનું, હલવાનું નથી. પણ તોય અહીંયા વિદ્યુત ક્ષેત્ર બદલાતું રહેશે. તો એને કહેવાય ચલ વિદ્યુત ક્ષેત્ર, જે સમય સાથે બદલાતું હોય. એવી જ રીતે ચોથો અને છેલ્લો પ્રકાર જે છે આપણો અચલ વિદ્યુત ક્ષેત્ર. એટલે કે સમય સાથે બદલાતું ન હોય. સમય સાથે બદલાતું ન હોય, બરોબર છે. એટલે અચલ વિદ્યુત ક્ષેત્ર જે છે, દાખલા તરીકે આપણી પાસે કોઈ એક તાર છે અને એમાંથી આપણે ડીસી પ્રવાહનું વહન કરીએ છીએ, બરોબર છે. તો એસી પ્રવાહ જે છે, અમે ઉદાહરણમાં એસી પ્રવાહ જે છે એ લીધો હતો. તો એસી પ્રવાહ ફ્લક્ચ્યુએટિંગ હોય, પ્લસ માઇનસ થયા કરે. એટલે અહીંયા સમયની સાપેક્ષે ક્ષેત્ર બદલાતું રહે. પણ ડીસી નું મૂલ્ય એક સરખું જ હોય, દિશા પણ એક સરખી જ હોય. તો હવે તમે અહીંયા કોઈ તારની નજીક બિંદુ પસંદ કરશો તો એ સ્થાને સમય સાથે વિદ્યુત ક્ષેત્ર જે છે બદલાશે નહીં. એટલે આની અંદર જે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે એ અચલ વિદ્યુત ક્ષેત્ર કહેવાય, જે સમય સાથે બદલાતું નથી. ક્લિયર થાય છે?
આ ચાર મુખ્ય વિદ્યુત ક્ષેત્રના પ્રકાર છે. ટેક્સ્ટબુક પ્રમાણે આપણે જોઈએ તો એટલું બધું આપણે ડિટેલમાં જવાની જરૂર ન હોય, પણ જ્યારે આપણે કોઈ કોન્સેપ્ટ વધારે ડિટેલથી ઊંડાણપૂર્વક સમજીએ તો એ આપણને લાંબો સમય યાદ રહેતો હોય છે. એટલે મેં થોડુંક તમને વધારે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બાકી બહુ સિમ્પલ અને આપણે યાદ રાખવું હોય ઇઝી વે, અથવા તો તમને બહુ કન્ફ્યુઝન ન થાય તો એની માટે એક સીધી અને સિમ્પલ રીત છે કે કોઈ પણ વિદ્યુત ભારની અસર જેટલા વિસ્તાર સુધી પ્રવર્તમાન હોય એ વિસ્તારને એનું વિદ્યુત ક્ષેત્ર જે છે કહેવાય, અથવા બીજા શબ્દમાં એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. હવે જેનું આપણે ક્ષેત્ર નક્કી કરવું છે એને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય. સ્ત્રોત વિદ્યુત ભારનું ક્ષેત્ર નક્કી કરવા માટે એક બીજા વિદ્યુત ભારની જરૂર પડે, જેને પરીક્ષણ વિદ્યુત ભાર જે છે એ કહેવાય. પરીક્ષણ વિદ્યુત ભાર જે છે એ 1 કુલમ એટલે કે એકમ ધન વિદ્યુત ભારિત હોવો જોઈએ, જેથી કરીને સ્ત્રોત વિદ્યુત ભારને કોઈ ખલેલ પડે નહીં. એટલે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય 1 કુલમ જે છે આપણે લઈએ છીએ. જો સ્ત્રોત વિદ્યુત ભાર ધન હોય તો એના વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ બહારની તરફ દર્શાવાય. શું કામ? તો કે એ પરીક્ષણ ઉપર બળ ક્યાં લગાડશે? બહારની તરફ. જો સ્ત્રોત વિદ્યુત ભાર જે છે એ ઋણ હોય તો એના ક્ષેત્રની દિશા જે છે એ અંદર તરફ દર્શાવાય. બરોબર. હવે આમે એકલા વિદ્યુત ભારની વાત કરી. હવે જો ધન અને ઋણ વિદ્યુત ભાર જે છે એ સંયુક્ત રીતે હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ ધનથી ઋણ તરફ દર્શાવાય. બરોબર. ખાસ ધ્યાન રાખજો તમે, જ્યારે ધન અને ઋણ વિદ્યુત ભાર સંયુક્ત રીતે છે એટલે કે ભેગા છે તો તમારે વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ દર્શાવવાની છે. એટલે જ્યારે પણ આપણને ક્ષેત્રની દિશા આ રીતે આપેલી હોય ત્યારે ખાસ સમજવું કે આ તીર વાળો ભાગ જે છે એ ઋણ વિદ્યુત ભારને પ્રેઝન્ટ કરે છે, આ ભાગ જે છે એ ધન વિદ્યુત ભારને પ્રેઝન્ટ કરે. એટલે કે આ છેડો ધન હશે અને આ છેડો ઋણ હશે, તો જ ક્ષેત્રની દિશા જે છે એ આપણે ધનથી ઋણ તરફ દર્શાવી શકીએ. અને આપણે આ જે સૂત્ર લીધું છે બરોબર છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર માટે જ લીધું છે, E બરાબર F ના છેદમાં Q. હવે જે છે એ સમજો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એની દિશા આપણે ધનથી ઋણ તરફ દર્શાવીએ જ્યારે બંને વિદ્યુત ભાર સંયુક્ત રીતે અથવા તો ભેગા હોય ત્યાં. બરોબર છે. તો અહીંયા એક વાત એ સમજીએ, વિદ્યુત ક્ષેત્ર જે છે એનો એકમ શું છે? ન્યૂટન પ્રતિ કુલમ. અને બળનો એકમ જે છે એ શું છે? ન્યૂટન છે. તો આમાં ખાસ જુઓ તો બહુ ઝાઝો ફેર નથી. બરોબર છે. બળ જે છે એ આપણને ખબર છે કે ભાઈ બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ, અને બળનો એકમ જે છે એ શું થશે? ન્યૂટન થશે. બરોબર છે. તો વિદ્યુત ક્ષેત્ર તમે જુઓ એ શું બતાવે છે? ન્યૂટન પ્રતિ કુલમ. એટલે કે એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતું બળ. એટલે અગાઉ પણ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે વિદ્યુત ક્ષેત્ર બીજું કાંઈ નથી, વિદ્યુત બળ જ છે, પણ એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતું બળ. એટલે જ્યારે હું એવું કહું છું કે કોઈનું વિદ્યુત ક્ષેત્ર 20 ન્યૂટન પ્રતિ કુલમ છે, બરોબર, હું એવું કહું કે કોઈ સ્ત્રોત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર 20 ન્યૂટન પ્રતિ કુલમ છે, તો આનો અર્થ શું થયો કે આ વિદ્યુત ભારની બાજુમાં ચોક્કસ સ્થાને જો આપણે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ એટલે કે 1 કુલમ વિદ્યુત ભાર મૂકીએ, પરીક્ષણ વિદ્યુત ભાર કેટલો હોવો જોઈએ? 1 કુલમનો. તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર આપણે એમ કહીએ છીએ કે 20 ન્યૂટન પ્રતિ કુલમ, બરોબર, તો એનો અર્થ શું થયો કે 1 કુલમ વિદ્યુત ભાર ઉપર એ કેટલું બળ લગાડશે? 20 ન્યૂટન બળ લગાડશે. દાખલા તરીકે આપણે કોઈને કહીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર 50 ન્યૂટન પ્રતિ કુલમ છે, બરોબર છે. તો આનો અર્થ શું થશે કે ચોક્કસ સ્થાને 1 કુલમ વિદ્યુત ભાર આપણે મૂકીએ તો એના પર લાગતું બળ 50 ન્યૂટન હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર બીજું કાંઈ નથી, વિદ્યુત બળ જ છે, પણ એકમ ધન વિદ્યુત ભાર દીઠ. ખ્યાલ આવે છે? હજી મિત્રો ટેક્સ્ટબુક પ્રમાણે આપણે થિયરી સમજવાની બાકી છે. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, આપણે એનું સૂત્ર પણ તારવશું.
પણ આ લેક્ચરની અંદર જે છે એ મેં ખાસ તમને વિદ્યુત ક્ષેત્ર જે છે એનો કોન્સેપ્ટ એકદમ તમને ક્લિસ્ટર એન્ડ ક્લિયર થાય, વધારે ઊંડાઈપૂર્વક તમે સમજી શકો એ માટેનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ કોઈ જગ્યાએ આપને તકલીફ પડી હોય તો ખાસ મને જાણ કરજો તમે. ચાલો મળીએ તો હવે નેક્સ્ટ વિડીયોમાં.